ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને મહામંડળના આદેશ અનુસાર જામનગર જિલ્લા પંચાયત સર્કલમાં શહેર જિલ્લાના તમામ કર્મચારી મંડળ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને પોતાની ફરજ પૂરી કરીને એકત્ર થયા હતા। કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ઉપરાંત તમામ કર્મચારીઓએ વ્યક્તિગત પત્ર લખીને પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે લેટર કવરમાં પેક કરી પોસ્ટ મારફતે રાજ્યના મુખ્યમંત્રીને પહોંચાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી। જામનગરના જિલ્લા પંચાયત સર્કલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર 14 તારીખથી 23 તારીખ સુધી જુદા જુદા પડતર પ્રશ્નો માટે કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા, જેના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના 5000 કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ પોસ્ટકાર્ડ સ્વરૂપે મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરવાનો કાર્યક્રમ છે। આજે જામનગર જિલ્લાના વિવિધ યુનિયનોના હોદ્દેદારો અને કર્મચારીઓ મળીને રાજ્ય સરકારના મુખ્યમંત્રીને આવેદનપત્ર સ્વરૂપે પોતાના પત્ર પોસ્ટ કરી રહ્યા છે। અમારી મુખ્ય માગણી જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે, તેમજ જે ફિક્સ પગારની પ્રથા અને કોન્ટ્રાક્ટ પ્રથા છે એ રદ કરવામાં આવે, તેમજ ગયા વર્ષે સરકારે અમારી સાથે કરેલા સમાધાનના મુખ્ય પ્રશ્નો છે એમાં ખાસ કરીને 1/4/2005 પહેલાંની જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે, CPFનો ફાળો 10%ની સામે 14% કરવામાં આવે, તેમજ કેન્દ્રના ધોરણે HRA તથા અન્ય ભથ્થાઓ આપવામાં આવે। આ મુખ્ય માગણી અમે મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી છે। એ કાળા કપડાં પહેરી અને વિરોધ વ્યક્ત કર્યો છે અને આગામી 23 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ છે। હું આદેશ કુમાર વિનોદરાય મહેતા, બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીના પ્રમુખ તરીકે હું વાત કરું છું। આજરોજ દરેક સરકારી કર્મચારીઓના યુનિયનના પ્રતિનિધિઓ બ્લેક ડે ઉજવવા માટેનો નિર્ધાર કરવામાં આવેલો અને આજે બધા બ્લેક કપડાં, કાળા કપડાં પહેરી અને સરકારને જે સમાધાન અમારી સાથે કરેલા એ મુદ્દાનું અમલીકરણ કરવા માટે અને 1/4/2005 પહેલાં અને તમામ કર્મચારીઓને પેન્શન જે પ્રથા આપવામાં આવેલી છે OPS એ કન્ટિન્યુ રાખવા માટેની એક માંગણી સાથે અમે આજે બધા ભેગા થયા છીએ। આગામી સમયમાં 23 તારીખે ગાંધીનગર મુકામે આખા તમામ રાજ્યના તમામ કર્મચારીઓ, માધ્યમિક શાળાના કર્મચારીઓ, પ્રાથમિક શાળાના કર્મચારીઓ તથા જિલ્લા પંચાયત, ટ્રેઝરી કચેરી, તમામ કચેરીઓના પ્રતિનિધિઓ સાથે રહી અને ત્યાં મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે। અગર એ મહારેલીના આયોજનનો પડકાર જો સ્વીકારવામાં નહીં આવે તો આગળ જે કાંઈ આંદોલનનો પ્રતિભાવ આપવામાં આવશે એ મહામંડળ જે કાંઈ કર્મચારી મહામોરચો કહેશે